નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉપાધ્યાય સાહેબ. ઉમા વિદ્યા સંકુલ પરિવાર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર ભૂગોળ વિભાગમાં પાઠ 16 આબોહવા વિશે વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે આબોહવા વિશે મહદ અંશે શીખી ગયા હતા. અહીં આપણે વિસ્તૃત આનો અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને ભારતની આબોહવા કેવી છે, કેવા પ્રકારના પવનો વાય છે, શિયાળામાં કેવા પ્રકારના પવનો વાય છે, ઉનાળામાં કેવા પ્રકારના પવનો વાય છે, આ ઋતુચક્ર કેમ થાય છે, ઋતુઓનું પરિવર્તન કેમ થાય છે, એની વિસ્તૃત જે ચર્ચા જે છે એ આપણે આ પાઠની અંદર કરવાની છે. તો ચાલો જોઈએ પાઠ 16 આબોહવા. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો પેરેગ્રાફની અંદર આપણને એ કહેવામાં આવ્યું છે કે ભાઈ આબોહવા કોને કહેવામાં આવે છે. તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન રાખજો. આબોહવા જે છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે, બરાબર. વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોઈને હવામાન અથવા તાપમાન કહેવામાં આવે છે. પણ સરેરાશ 35 વર્ષ કે તેથી વધુ વાતાવરણની જો એ પરિસ્થિતિ એને એ રહે તો એને આબોહવા કહેવામાં આવે છે. તમે વિદ્યાર્થી મિત્રો શિમલા મનાલીને ઠંડા પ્રદેશમાં જાઓ તો ત્યાંનું વાતાવરણ કાયમ માટે ઠંડુ હોય તો ત્યાંની આબોહવા કાયમ માટે કેવી ગણાય? ઠંડી ગણાય. આપણા ગુજરાતની અંદર સપ્રમાણ આબોહવા છે. ઉત્તરી વાત મગજમાં શિયાળામાં એને પ્રમાણે શિયાળાની ઋતુના વાતાવરણ એવું હોય, ઉનાળાની ઋતુઓની અંદર વાતાવરણ એવું હોય. તો અહીં બહુ ઠંડી ને જે રીતે ટૂંકમાં ઋતુ અનુસાર આપણે પરિવર્તન થાય છે. અહીં અતિશય ગરમી કે અતિશય ઠંડી કાયમ માટે નથી રહેતી. બાકી મેં તમને વાત કરી કે ઉત્તરાખંડની અંદર હિમાલયની તળેટીમાં જેટલા જે રાજ્યો આવેલા છે ત્યાં ખાસ કરીને ઉપર જતાં વાતાવરણ કાયમ માટે કેવું રહે છે? ઠંડુ રહે છે. જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, સિયાચીન ગ્લેશિયર, આ બધાય -ડિગ્રી વિદ્યાર્થી મિત્રો. તો કાયમ માટે ત્યાંનું આબોહવા કેવી છે? ઠંડી છે. ઉત્તરી વાત મગજમાં સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળા કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તમને કોઈક પ્રશ્ન કરે કે ભાઈ આબોહવા, તો કે 35 કે તેથી વધુ વર્ષોની વર્ષા ઋતુ, ઉનાળો અને શિયાળો, એ 35 વર્ષ દરમિયાનની સ્થિતિ કેવી છે? કાયમ માટે વરસાદ જ આવે છે, કાયમ માટે શિયાળો જ રહે છે, કાયમ માટે ઉનાળો જ રહે છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો એ સ્થિતિ જે નક્કી થાય છે એને જે તે પ્રદેશની કે જે તે રાજ્યો હોય એની આબોહવા કહેવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. મેં આગળ તમને ઉદાહરણ આપી દીધું. ઉત્તરી વાત મગજમાં હવે શું કીધું છે? હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. ધ્યાન રાખજો, આબોહવા જે છે એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે. વાતાવરણની આબોહવા એ 35 કે તેથી વધુ વર્ષ અને વાતાવરણના લાંબા ગાળાની પરિસ્થિતિ છે. જ્યારે હવામાન જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. ઉત્તરી વાત મગજમાં હવે હવામાન દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલવાનો આધાર હવામાનનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું. આપણે ચોમાસું જે છે, બરાબર, આ વખતે વરસાદ વધારે પડ્યો એટલે કાયમ માટે કંઈ આપણે ચોમાસામાં અતિશય વરસાદ પડે એવું નથી. એવું કદાચ ગાળો 1-2 વર્ષથી વધારે વરસાદ પડે છે, પણ એવું નહીં માની લેવાનું. જેવી રીતે આપણે ચેરાપુંજીની અંદર જઈ, મેઘાલયની અંદર, બરાબર, અહીંયા સતત વરસાદ ચાલુ, સતત એટલે વરસાદ એક દિવસમાં 1-2 વખત ચાલુ જ હોય. વળી ઝાપટા આવે, ચાલુ હોય, વરસાદ ચાલુ, ઝાપટા ચાલુ, બરાબર.
એવું કાયમ ત્યાં આખા વર્ષ દરમિયાન આ રહે છે. ઘડીકમાં વાતાવરણ ચોખ્ખું હોય, ઘડીકની અંદર વાદળછાયું હોય, એટલે દિવસની અંદર વરસાદ ચાલુ જ હોય. ત્યાં ઉત્તરી વાત મગજમાં કહેવાનો મતલબ એ પણ આપણે આ પાઠની અંદર ભણવાનું છે. તો અહીંયા કાયમ માટે વરસાદની સ્થિતિ કહેવાય. આપણે એવું નથી, આપણે ચોમાસું પૂરતું જ, શિયાળામાં નહીં, ઉનાળામાં નહીં. ગુજરાતની અંદર શિયાળો એની રીતે જેવો પ્રભાવ એવો બતાવે છે, ઉનાળો એનો પ્રભાવ જેવો એવો બતાવે છે. આપણું ગુજરાતની અંદર વાતાવરણ વ્યવસ્થિત છે, ઋતુઓ જે વ્યવસ્થિત રીતે. બાકી ઉપરના જે અમુક અમુક રાજ્યો જે છે તો અહીંયા કાયમ માટે વરસાદ, માનો કે મેં કીધું મેઘાલયની ચેરાપુંજી, તો અહીંયા વરસાદ ચાલુ જ હોય. બરાબર. તો આને ત્યાંનું હવામાન મોસમી વરસાદી હવામાન કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખેતી પર હવામાનની ઘણી અસર થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એ પણ આપણે તમે સમાચારમાં જુઓ એટલે પૂરું થાય કે ભાઈ આજનું તાપમાન કેવું છે, એ પણ આપણે જોઈએ છીએ. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. આપણે વિવિધતા જોવા મળે છે ને વિલક્ષણતા જોવા મળે છે, વિશેષ લક્ષણ પણ જોવા મળે છે આબોહવાનું. પૃથ્વીના સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન જે છે એ તમે તમારી પાકી બુકમાં લખી નાખજો. તો શું કીધું છે કે પૃથ્વીની સપાટીમાં કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. શિયાળામાં એ પવન હોય, ઉનાળામાં એ રીતનું હોય, ચોમાસામાં એ રીતનું હોય. તો આ ઋતુ પ્રમાણે પવન પોતાની દિશા બદલે છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને મોસમી પવનો કહેવામાં આવે છે. બરાબર. હવે અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસમ, યાદ રાખજો, પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. કયો ભાષાનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો? અરબી ભાષાનો શબ્દ છે. બરાબર. તો એના ઉપરથી મોસમ ઉપરથી મોસમી પવનોનું નામ આપવામાં આવ્યું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. જેમ ઋતુ ચેન્જ થાય એમ પવનની દિશા પણ શું થાય છે, આગળ જોયું, બદલાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે પોઈન્ટ છે એ પણ આપણે જોઈએ. તો કે ઋતુ પરિવર્તન, એની સરસ મજાની આપણે વાત કરવાની કે ઋતુ પરિવર્તન શા માટે થાય છે, એનું કારણ શું હોય છે, એની પણ આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. ઋતુ શા માટે થાય છે? તો આપણી પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, એક અને પૃથ્વીનું ધરી નમન, આના કારણે ઋતુઓ બદલાય છે. પૃથ્વી ધરી પર 23.5 અંશ નમેલી છે વિદ્યાર્થી મિત્રો, આ પણ નોંધ કરજો. અને કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે પોતાની કક્ષાએ. બરાબર. ફરતી હોય ત્યારે 66.5નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે. જ્યારે નમેલી હોય છે ત્યારે કેટલો ખૂણો બનાવે છે વિદ્યાર્થી મિત્રો? પહેલાં જે ધ્યાન રાખજો, પૃથ્વી નમેલી કેટલી છે? તો કે 23.5 અંશ નમેલી છે. અને કક્ષાની સાથે જ્યારે એ ફરતી હોય છે, બરાબર, ત્યારે ખૂણો કેટલો હોય છે? 66.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નમનના કારણે એમ નમેલી છે, એટલા માટે ઋતુઓ થાય છે. વધારે સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો, ધ્યાન રાખજો, જ્યાં વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછા સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. જોઈ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો શું કીધું છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. લંબ એટલે લાંબા, લંબ એટલે
લાંબા. શું કીધું છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે, આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હશે. 22 ડિસેમ્બરે મકર વૃત્ત પર સૂર્યના કિરણો લાંબા પડે છે એટલે દક્ષિણ ગોળાર્ધમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? ઉનાળો. અને ઉત્તર ગોળાર્ધમાં શું હોય? શિયાળો. આપણે જોયું પૃથ્વીના બે ભાગ છે, એક ઉત્તર ગોળાર્ધ અને એક છે દક્ષિણ ગોળાર્ધ. તો 22 ડિસેમ્બરે મકર વૃત્ત ઉપર સૂર્યના કિરણો લાંબા પડવાથી ત્યાં ઉનાળો હશે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. બરાબર, સમજો બરાબર. શિયાળો હોય એટલે રાત લાંબી હોય, દિવસ ટૂંકો હોય. ઉનાળો હોય એટલે દિવસ લાંબો હોય અને રાત કેવી હોય? ટૂંકી હોય. તો 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. લંબ એટલે લાંબા. જો આ ચિત્રની અંદર તમે નીચે હું દેખાડું છું, જોઈ લેજો બરાબર. ઉત્તરી વાત મગજમાં. એટલે ત્યાં ઉનાળો હશે. આપણે એટલે કે ભારતની અંદર ઉત્તર ગોળાર્ધની અંદર શું હશે? શિયાળો. શિયાળો એટલે રાત લાંબી હોય, દિવસ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? ટૂંકો હોય. તેવી જ રીતે 21 જૂને સમજો બરાબર. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત ઉપર, કારણ કે આપણામાંથી કર્કવૃત નીકળે છે ભારતની અંદરથી, તો 21 જૂને કર્કવૃત તરફ સૂર્યના લંબ કિરણો થતાં ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. ત્યારે આપણે ગરમી હશે. જ્યારે સૂર્યના કિરણો મકર વૃત્ત ઉપર સીધા પડે, લંબ પડે, ત્યાં ઉનાળો હોય, આપણે શિયાળો હોય. આપણા કર્કવૃત્ત ઉપર જ્યારે સૂર્યના કિરણો લાંબા પડે તો આપણે ઉનાળો હોય અને દક્ષિણ ગોળાર્ધની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? શિયાળો હોય છે. બરાબર. જોયું વિદ્યાર્થી મિત્રો? આ ઋતુ પરિવર્તન કઈ રીતે થાય એનું સરસ મજાનું. જો 22 ડિસેમ્બર અને 21 જૂન. તો 21 જૂને સૂર્યના કિરણો કેવા છે જુઓ તમે, અને 22 ડિસેમ્બરે જુઓ તમે. બરાબર, 22 ડિસેમ્બરે જુઓ એટલે તરત શું થશે? ગરમી ક્યાં વધારે હશે? 22 ડિસેમ્બરે આપણે જોઈએ તો મકર એટલે દક્ષિણ ગોળાર્ધમાં ગરમી વધારે હશે. 21 જૂને આપણે એટલે ઉત્તર ગોળાર્ધમાં ગરમી વધારે હશે. ઉત્તરી વાત મગજમાં બરાબર તમે જોઈ લેજો. સમજ મળી કહેવાનો મતલબ? સૂર્યના કિરણો 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં વધારે પડે છે અને 21 જૂને ઉત્તર ગોળાર્ધની અંદર વધારે પડે છે. તો આ રીતે આખું ઋતુ પરિવર્તનનું સરસ મજાનું જે છે એ ચિત્ર આપવામાં આવેલું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ. ધરી એટલે પોતાની જગ્યાએ જ ફરવું અને કક્ષા એટલે સૂર્યની આજુબાજુ આપણે પૃથ્વી ફરે છે એની વાત કરી છે. હવે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ વિદ્યાર્થી મિત્રો ફરી એક વાર. ધરી એટલે પોતાની ધરી ઉપર ફરવું અને કક્ષા એટલે સૂર્યની આજુબાજુ ફરવું. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળામાં મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. મોસમ પ્રમાણે આપણે શિયાળામાં પવનની દિશા અલગ અલગ હોય, ઉનાળામાં અલગ અલગ હોય, ચોમાસામાં પણ અલગ અલગ હોય છે. એટલે એને મોસમી પવનો, ઋતુ પ્રમાણે બદલતા પવનો. બરાબર, આગળ જ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે ઋતુ પ્રમાણે બદલતા પવનો. બરાબર. હવે એના પછીનું છે ભારતની આબોહવાની વિવિધતા. એના પછીનો પ્રશ્ન છે, પોઈન્ટ છે એટલે આપણે પવનો જે છે એ શું થાય છે? ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો છે. બરાબર, એ પણ જોયું વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો પોઈન્ટ છે કે ભારતની આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં ભિન્નતા છે.
દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવ કરે છે. સમ એટલે બહુ ગરમ એ નહીં, બહુ ઠંડી એ નહીં. જ્યારે દરિયા કિનારેથી દૂર જતા ખંડીય, ક્યાંક અતિશય ગરમી પણ પડે છે, ક્યાંક અતિશય ઠંડી પણ પડે છે. ખંડીય આબોહવા અનુભવાય છે. ઉત્તર ભારતનો ઘણા ભાગો દરિયાથી દૂર હોવાથી ત્યાં આબોહવા ખંડીય છે. બરાબર. દરિયા કિનારે નજીક હોય વિદ્યાર્થી મિત્રો, ત્યાં આબોહવા સમ છે, બહુ અતિશય ગરમી ન પડે, અતિશય ઠંડી ન પડે. પણ દરિયા કિનારાથી તમે જેમ દૂર દૂર જાઓ તો ત્યાં ગરમી, ઉનાળાની અંદર ગરમી વધારે, શિયાળાની અંદર ઠંડી વધારે તમને જોવા મળે. પણ દરિયા કિનારેની આજુબાજુ માપે ઠંડી, એટલે સમ, અતિશય ગરમી ન થાય ને અતિશય ઠંડી ન થાય. એટલે શું કીધું છે, ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંના આબોહવા ખંડીય છે. ઉત્તર ભારતનું એટલે લાઇટ છે ને વિદ્યાર્થી મિત્રો, ઉપર આપણે હિમાલયની આજુબાજુ, બરાબર, રાજસ્થાન ને બધું, દિલ્હી. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ જે છે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. બરાબર. આ પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નોંધ કરજો. આપણો દક્ષિણ ભાગ શેમાં આવેલો છે? ઉષ્ણકટિબંધમાં. અને ઉત્તરનો ભાગ શું છે? સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. બરાબર. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં પણ મોટો તફાવત નોંધાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખાસ તમે ધ્યાન રાખજો. ઉત્તરી વાત મગજમાં કહેવાનો મતલબ, હવે દાખલા તરીકે ઉત્તરે કાશ્મીરમાં આવેલ લેહ તથા દ્રાક્ષનું તાપમાન શિયાળામાં -45 છે સેલ્સિયસ સુધી નીચું જાય છે, તો રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલ છે. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો. ઓલા પણ શિયાળાનું માઇનસમાં જતું રહે છે, અહીંયા ઉનાળાની અંદર તમે જો કેટલું બધું વધી જાય છે. બરાબર. તો આપણા જ ભારત દેશની અંદર તાપમાનની અંદર ઘણો બધો તફાવત જે છે એ જોવા મળે છે. બરાબર. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. યાદ રાખજો, આખા વિશ્વની અંદર શું કીધું છે કે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 12 સેન્ટીમીટર વરસે છે. ચેરાપુંજીથી આશરે 16 કિમી દૂર આવેલું મૌસીનરમ, યાદ રાખજો, આપણે આને યાદ રાખવું, માસીનરમ એમ, મૌસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. હવે આ ચેરાપુંજી છે અહીંયાથી થોડેક દૂર, બરાબર, કેટલું 16 કિલોમીટર, મૌસીનરમ, અહીંયા સૌથી વધારે વરસાદનો રેકોર્ડ બ્રેક થયેલો છે. બરાબર. મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. આ બધા પોઈન્ટ જે છે એ બધું લખી નાખજો. કઈ જગ્યાએ વધારે તાપમાન શિયાળામાં હોય, ઉનાળામાં કઈ જગ્યાએ વધારે નોંધાયેલું છે. તો આપણો ભારત દેશની અંદર પણ આપણે જોઈએ છીએ. બરાબર. આપણા જે કટિબંધો જે છે, ઉત્તરનો ભાગ જે છે સમશીતોષ્ણ છે. બરાબર. અને દક્ષિણનો જે છે એ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્ણકટિબંધ. એટલે આપણા ભારત દેશની અંદર પણ વિદ્યાર્થી મિત્રો વાતાવરણ જે છે એ અલગ અલગ જોવા મળે છે. ક્યાંક વધારે વરસાદ હોય છે, ક્યાંક વધારે ગરમી હોય છે, ક્યાંક વધારે શિયાળાની અંદર ઠંડી હોય છે. આપણા જ નકર સરખું જોવું જોઈએ પણ એવું નથી, વિવિધતા જોવા મળે છે. બરાબર. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેન્ટીમીટર જ વરસાદ પડે છે. વિચાર કરો, એક જગ્યાએ 1200 સેન્ટીમીટર અને એક જગ્યાએ માત્ર ને માત્ર 10 થી 12 સેન્ટીમીટર જેટલો સેમી જે છે એટલો જ વરસાદ પડે છે.
દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ એ ભયંકર તારાજી સર્જી હોય, બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય છે, એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ઉત્તરી વાત મગજમાં વિદ્યાર્થી મિત્રો, અમુક જગ્યાએ એટલું બધું પૂર આવી જાય કે તારાજી સર્જે છે, નુકસાન કરે છે, તો અમુક જગ્યાએ તમે જો દુષ્કાળ હોય. તો આપણા ભારત દેશની અંદર પણ વિવિધ આબોહવા જોવા મળે છે. હવે કેટલી વખત ગાજવીજ તોફાનો એટલે શું કહેવાય, થંડર સ્ટ્રોમ, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતા રહે છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, દરિયાકાંઠે કેવા ચક્રવાત આવે છે? આપણે ઓરિસ્સાનું જોયું હતું, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આ ચક્રવાત ચાલુ હોય છે. ઉત્તરી વાત મગજમાં કહેવાનો મતલબ, તો કેટલી જગ્યાએ ધૂળની ડમરી ઉડતી હોય છે, કેટલી જગ્યાએ આવા ભયંકર ચક્રવાતો વંટોળ પણ આવતો હોય છે. તો આવો આપણા આખા ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ વાતાવરણ જે છે એ પ્રમાણેની એની આબોહવા રહેલી છે. હવે તો શું કીધું કે આ જે આબોહવાને અસર કરતા પરિબળો, બરાબર, એ કયા કયા પરિબળો છે એ પણ આપણે જોઈએ. આબોહવાને અસર કરતા પરિબળો, તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, જેને આબોહવા અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. બરાબર, તો આપણી આ બધી જગ્યાએ કેમ સરખી આબોહવા નથી? એના કારણો છે. અમુક જગ્યાએ કેમ વધારે ગરમી પડે છે, અમુક જગ્યાએ કેમ વધારે ઠંડી પડે છે, અમુક જગ્યાએ કેમ વધારે વરસાદ પડે છે? તો એનું કારણ શું? તો આ પરિબળો છે. બરાબર, તો પહેલું છે અક્ષાંશ. અક્ષાંશ એટલે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની અંદર જે આડી જે રેખા જે છે એને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિમીનું અંતર હોય છે. યાદ રાખજો, બે ક્રમિક, એક અક્ષાંશથી તમારે બીજા અક્ષાંશ વૃત્ત તરફ જવું હોય તો કેટલું થાય છે વિદ્યાર્થી? 111 કિલોમીટરનું અંતર છે. હવે વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ કેવા પડે છે? લંબ, એટલે કાયમ માટે સીધા પડે છે, લાંબા પડે છે. ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે બે કટિબંધ છે. ઉત્તરની અંદર આપણે જોયું હતું તો કેવું છે? ઉત્તર ભાગમાં સમશીતોષ્ણ, બરાબર, અને પાછળ આપણે જોયું હતું દક્ષિણ ભાગમાં શું છે? ઉષ્ણ કટિબંધ છે. તો બે વિભાગમાં આપણો ભારત દેશ જે છે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલા માટે અમુક જગ્યાએ ગરમી વધારે હોય, અમુક જગ્યાએ ગરમી, પણ વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશમાં કાયમ માટે ગરમી હોય. એટલે આપણે બે વિભાગમાં વહેંચાઈ જાય છે ભારત દેશ, બે કટિબંધની અંદર. બરાબર, એક ઉષ્ણ કટિબંધ અને બીજું છે સમશીતોષ્ણ કટિબંધ. એટલા માટે અમુક જગ્યાએ વધારે ગરમી, અમુક જગ્યાએ વધારે ઠંડી, અમુક જગ્યાએ વધારે વરસાદ જોવા મળે છે. આ આબોહવાને અસર કરતા પરિબળો છે. શા માટે આમ થાય? એમાંનું પહેલું અક્ષાંશ, બીજું છે સમુદ્રથી અંતર. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરતા બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. જમીન ઉપર ભેજ અને ગરમીનું પ્રમાણ જુદું હોય વિદ્યાર્થી મિત્રો. સમુદ્રમાં પણ ગરમીનું અને ભેજનું પ્રમાણ કેવું હોય છે? જુદું હોય છે. બરાબર,
પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવે છે, બહુ ગરમીની નજીકમાં. જો જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. બરાબર. ઉનાળામાં અતિશય ગરમી હોય, શિયાળામાં અતિશય ઠંડી હોય. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, બહુ ગરમીની બહુ ઠંડી નહીં. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવે છે. શિયાળો તો અતિશય ઠંડી, ઉનાળો તો અતિશય, એને વિષમ કહેવાય. શું કહેવાય? વિષમ. સરખું પ્રમાણનો. યાદ રહ્યું વિદ્યાર્થી મિત્રો? તો સમુદ્રથી અંતર આ પણ એક આબોહવાને અસર કરતા પરિબળો છે. પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ. હવે જોઈએ, સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. આપણે જાણીએ છીએ જેમ ઉપર જાવ એટલે હવાનું દબાણ કેવું થાય? ઘટતું જાય છે. ખબર ને? પછી ઓક્સિજનના બાટલા નહીં ચડાવવું પડે. આપણે માઉન્ટ એવરેસ્ટની ઊંચે હવાનું પાતળી થઈ જાય, ઓક્સિજનનો સહારો લેવો પડે છે. હવે જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, હિમાલય પર્વતની ઊંચાઈ લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે. અસમ, મેઘાલય, પહાડી પ્રદેશોમાં તો જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. જો આ આબોહવામાં આ પણ એક પરિબળ છે. શું કીધું છે કે જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, જમીનથી ઊંચો ભાગ જેમ હોય, બરાબર, એમ વરસાદનું શું કરે છે? વધારો કરે છે. એટલે જ અસમ, મેઘાલય, પહાડી પ્રદેશોમાં તો જેમ જેમ ઊંચાઈ વધતી જાય તેમ તેમ વરસાદ ભૂપૃષ્ઠ એટલે જમીનનો ઉપરનો ભાગ જેમ ઊંચાઈ વધારે હોય એમ ત્યાં વરસાદ જે છે એ વધારે પડે છે. તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટર 1 અંશ સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. બરાબર. જો પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે તથા 165 મીટરે 1 અંશ સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે. આ પણ આબોહવામાં અસર કરતા પરિબળો છે. બરાબર. પછી વાતાવરણીય દબાણ અને પવનો, એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો. તો શું કીધું છે કે ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનવાળા ક્ષેત્રમાં આવેલ છે. ખાસ ધ્યાન રાખજો. તો ભારત ઉત્તર અને પૂર્વી વ્યાપારિક પવનવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડાક મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વેપારી પવનો પણ કહેવામાં આવતા હતા. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ભૂભાગમાં એટલે શું થાય? જમીન ઉપરથી વાય છે. બરાબર. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. બરાબર. આ ભૂભાગમાં બીજી જગ્યાએ ભૂભાગમાંથી વાવે ભેજનું પ્રમાણ ઓછું, પણ આપણે આનો ફાયદો થાય છે. બરાબર. આપણે આ પવનો જે છે એની અંદર ભેજ રહેલો છે અને ખરેખર શું કીધું છે? હિન્દ મહાસાગર, દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે. આના ઉપરથી આ પવનો વાય એટલે કેવો બની જાય છે? ભેજવાળા બને છે. એટલે આપણને ફાયદો થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ આ ફકરો હું તમને સમજાવું છું, ન સમજાય ને તો તમારે યુટ્યુબ ચેનલની અંદર આ પાઠ તમે સર્ચ કરજો. એની અંદર શું આવશે? આખો નકશો આવશે, આખું પવન ને આખું દેખાડશે તમને, ક્યાંથી વાય, ઉત્તર પૂર્વીય અને આંતર. આમાં એક મારી મર્યાદા આવી જાય. મેં તમને વચ્ચે જ વાત કરી, જો આપણે લાઈવ દિશા કાયદેસર ચાલુ હોત ને તો આખો પાઠ સરસ રીતે ઓડિટોરિયમની અંદર આપણને વિડીયો દ્વારા વિડીયો લેક્ચરની અંદર આની મજા આવે. ઓર અમે પવનો વાતા હોય એ પવનો દેખાય,
કઈ બાજુથી વાય છે, એરાની બધુંય તમને દેખાય. એટલે તમે મૂંઝાતા નહીં. આ પાઠ જે રહ્યો એની યુટ્યુબની અંદર સર્ચ કરજો એટલે તમને તરત જ શું થશે, આખું ચિત્ર દેખાશે કે આમાં શું કીધું પહેલાં કે ભારત ઉત્તર પૂર્વ વ્યાપારિક પવનવાળો ક્ષેત્ર આવેલો, એટલે તરત ઉત્તર દિશા અને પૂર્વ એ બધું તમને દેખાશે. એટલે તમને સમજવામાં પણ શું થશે, મજા આવશે. આ ભૂગોળ વસ્તુ બેટા એવી છે ને કે આની અંદર સામે વિડીયો ને અત્યારે કેટલું બધું સાધનો થઈ ગયા છે, બરાબર. તો યુટ્યુબ ચેનલની અંદર તમે સર્ચ કરજો આ પાઠ, એટલે આખો પાઠ જે છે ને તમને વિડીયો લેક્ચર દ્વારા પણ તમે સરસ રીતે અભ્યાસ કરશો. અહીં મારી મર્યાદા આવી જાય છે, કારણ કે મારે તમને ઉત્તર દિશા અને પૂર્વ ઓલું આપણે નિશાળમાં હોય ને તો આખું શું આવે, વિડીયો લેક્ચરની અંદર ઓડિટોરિયમમાં ચિત્ર જ આવે. એટલે અહીંયા આપણે સ્ટોપ કરીને તરત દેખાડી, જો અહીંથી અપાવો. એટલે ખાસ ધ્યાન રાખજો. ઉત્તરી વાત મગજમાં તમને થોડુંક તકલીફ પડશે, ઉત્તર પૂર્વ શું ના અંતે. તમે વિશેષ જેને અભ્યાસ કરવો જ છે, જાણવું જ છે, તમે બધા હોશિયાર જ છો, તો એને શું કરવાનું, સરસ રીતે આ વિડીયો યુટ્યુબમાં જોઈ એટલે સરસ તમને દેખાશે, બરાબર. ચાલો આગળ જોઈએ. જો શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. શું કીધું છે, શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વહે છે, બરાબર. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાં ઠંડા અને સૂકા પવનો દક્ષિણ હળવા અને દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વહે છે, એ બાજુ વહે છે. હિમાલયની ઉપરથી વાતા નીચે તરફ વહે છે, બરાબર. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોના ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. જ્યારે શિયાળામાં હિમાલય ઉપર દબાણ હોય એટલે નીચે તરફ પવન વાય છે, એટલે દરિયા બાજુ. અને ઉનાળામાં કઈ બાજુ, તો વિદ્યાર્થી મિત્રો ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે, બરાબર. ઉત્તરી વાત મગજમાં. આ પવનો દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. મિત્રો આ પોઈન્ટ જે છે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. શિયાળામાં હિમાલય ઉપરનો પર્વતનું દબાણ હોય છે અને ઉનાળાની અંદર આપણે દક્ષિણ હિન્દ મહાસાગર અને આજુબાજુ આપણે જે ભૂમિભાગો પરનો હવાનું દબાણ હોય છે, બરાબર. એટલે આના હિસાબે વરસાદ થાય છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે, બરાબર, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં સમયમાં પૂરતો થોડો તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ આગળ આપણે શીખવાના છીએ. પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલનીનો, આઈટીસી ઝોન. અલનીનો વિશે આપણે વચ્ચે આવતું હતું, ખબર આ વખતે અલનીનો શું છે એ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત એની ચર્ચા કરીશું. આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો કરી છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. એટલે કેટલી વખત આ બધા ભૌગોલિક હવામાન ઉપર જે ડિસ્ટર્બ થાય છે, જોયું કીધું છે ને, બનસીજ, બરાબર. એટલે હવામાનની અંદર પણ આ બધા અમુક ફેરફારો થાય છે. આગળ આપણે જોઈએ છીએ તો હવામાનની અંદર પણ અંતરાયો ઊભા થાય છે, છતાં પણ આવું થયા કરે છે વાતાવરણની અંદર. છતાં એવું કીધું છે કે ભાઈ ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે, બરાબર. હવે જો ભારતનું ઋતુચક્ર કેવું છે વિદ્યાર્થી મિત્રો, નીચે તમે જોજો ખાસ. ભારતનું ઋતુચક્ર જે છે આપણા દેશમાં લગભગ 2 માસમાં સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું રહે છે, 2 માસના, બરાબર. 4 તરી 12 આ 2 માસના સમયગાળાને ઋતુઓ કહે છે. ભારતમાં પરંપરાગત રીતે 6 ઋતુઓ આવેલી છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓ પર
પણ નજીક નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. એટલે બે ઋતુઓ સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ ગણાય છે. બરાબર, ટૂંકમાં શું કીધું છે, એટલે બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી, એટલે આપણે ભેગી ગણી. બરાબર, શું કીધું છે, એટલે બે ઋતુઓ સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 થાય. બે ઋતુઓ આમ 1, 2, 3, 4, 5 ને 6 બે ભેગી ગણી લેવાની. બરાબર, એટલે શું થઈ જશે 3. માની લો હેમંત આમ ગણો તો 1 હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષ 6 થાય, પણ બે ભેગી એટલે હેમંત, શિશિર એટલે શું થાય, શિયાળો. બરાબર, વસંત અને ગ્રીષ્મ એટલે ઉનાળો, અને વર્ષા અને શરદ એટલે ચોમાસું, એટલે 3 થઈ જાય. બરાબર, તફાવત જોવા મળતો નથી. જો નીચે આખે કોઈનું સરસ મજાનું ઋતુચક્ર, શીત ઋતુ શિયાળો તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, પછી ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો. જોયું આપણી જે હવામાન ખાતાની જે આગાહી જે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એને નક્કી કરેલું છે બધું. તો 3 કઈ ઋતુ, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળો બેસતા ઠંડીનો પ્રારંભ થાય, ઉનાળામાં ક્રમશ તાપમાનમાં વધારો થાય, ચોમાસું બેસતા હવામાં ભેજ વધવા માંડે અને વરસાદ પડે. આપણી જે હવામાનની જે ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓમાં વહેંચણી કરી. કઈ તો શીત ઋતુ ક્યારે આવશે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. બરાબર, યાદ રાખજો. એટલે જો હવે આપણે આમ જોઈએ તો વર્ષા ઋતુ પૂરી થાય છે, અને પછી જે છે અત્યારે ઓક્ટોબરથી નવેમ્બર એને નિર્વર્તન ઋતુ, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે. આ પાકું કરજો. નીચે જો સરસ મજાનું ઋતુચક્ર યાદ રહ્યું. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં શું હોય, શિયાળો, પછી માર્ચથી મેમાં ઉનાળો, પછી જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એ વર્ષા ઋતુ. બરાબર, અને નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. અત્યારે આ ઋતુ ચાલે છે. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો નીચે સરસ મજાનું ઋતુચક્ર છે, એને પણ તમે બરાબર જોઈ લેજો. બરાબર, એના પછીનું વિદ્યાર્થી મિત્રો છે શીત ઋતુ. શીત ઋતુ એટલે કયો સમય છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. બરાબર, ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો, જો ધ્યાન રાખજો, આગળ આપણે જોયું હતું. બરાબર, એટલે હવે આપણે શિયાળો આપણે ભારતમાં હોય એટલે ભારત કયા ગોળાર્ધમાં છે, ઉત્તર ગોળાર્ધમાં. તો અહીં ઉત્તર ગોળાર્ધમાં શિયાળો, તો દક્ષિણ ગોળાર્ધમાં શું હોય, ઉનાળો. બરાબર, તો શું કીધું, 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, અને ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. મધ્ય એશિયામાંથી ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ હોય છે. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વસ્થ રહે છે. એટલે આ શિયાળાની વાત કરી કે શિયાળો ભારતમાં કેવો હોય છે અને ક્યારે શરૂ થાય છે. તો એ તો આપણે જોયું. બરાબર, ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. બરાબર, શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ થાય છે, આથી પવનની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાન ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10 અંશ સેલ્સિયસ કરતાં પણ ઓછું નીચું જાય છે. અલ્હાબાદમાં 16 અંશ સેલ્સિયસ અને કોલકાતામાં 18 અંશ સેલ્સિયસ તાપમાન આસપાસ રહે છે.
આ સમયે હિમાલયમાં તાપમાન અંતે તો ઓછું હોય છે. શિમલા, દાર્જિલિંગ જાન્યુઆરી માસનું તાપમાન 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન, ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. વિદ્યાર્થી મિત્રો, આ શિયાળાની આપણી ઋતુઓ છે. બરાબર. ઉત્તરી મગજમાં વધારે કઈ ઉત્તર ભારતની અંદર આ પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદર વધારે હોય છે શિયાળામાં ઠંડીનું પ્રમાણ. બરાબર. ઉત્તરી મગજમાં એ પણ જોયું શા માટે આપણે. હવે પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકોને પણ આપણે કહીને હિમવર્ષા થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારોમાં સિવાય ભારતના તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. બરાબર. એટલું અતિશય નથી જતું, કારણ કે હિમાલયની ગિરમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. બરાબર. પછી આટલું જાણો. આપણે ઓલી વાત કરી હતી ને, જેટ સ્ટ્રીમ કોને કહેવાય, જે વાતાવરણને અસર કરે છે. આ બધા ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ. બંને ગોળાર્ધમાં જેટ સ્ટ્રીમ બંને ગોળાર્ધમાં આશરે 30 અંશ અક્ષાંશની આસપાસ 8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને જેટ સ્ટ્રીમ કે જેટ પવનો તરીકે ઓળખાય છે. જેટ સ્ટ્રીમ સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિમી જેટલી છે અને આ પવન પટ્ટાની મધ્ય ભાગમાં પવનનો વેગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 400. બરાબર. બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશની આસપાસ. યાદ રાખજો. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળા ઉપર વાય છે અને ઉનાળામાં નીચે, યાદ રાખજો, આપણે ભારતનું ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને જેટ સ્ટ્રીમ કહેવાય. 30 અક્ષાંશની આસપાસ ગોળાર્ધ જોઈ લેજો, 30 અક્ષાંશની આસપાસ. આ તમે વિદ્યાર્થી મિત્રો તમારા જે નકશો જે છે, બરાબર, અક્ષાંશવાળો, એમાં તમે જુઓ એટલે તમને તરત લાઇટ થશે. બરાબર. પછી પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીઝ. પશ્ચિમ એશિયા ઉપર રચાતા જે સ્ટ્રીમો પૂર્વ દિશામાં વાય છે તેની અસર પશ્ચિમ એશિયાના દેશો ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર વર્તાય છે. આ પવનો સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેમની અસરો પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આહલાદાયક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય છે. વિચાર કરજો આ પવનોના હિસાબે. હિમવર્ષા થતાં મેદાની ભાગોમાં થોડો ઘણો વરસાદ પડે છે, જે રવિ પાક માટે ખૂબ આશીર્વાદરૂપ બને છે શિયાળા. આના લીધે ક્યારેક ગુજરાતમાં કમોસમી વરસાદ પણ જોવા આ જેટ સ્ટ્રીમના હિસાબે. બરાબર. જેનાથી દરેક ખેતી પાકને નુકસાન પહોંચાડે છે. પછી આગળ જોઈએ. શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે. દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધમાં આવેલો વિષુવવૃત્તની નજીક છે આપણો. બરાબર. તે તથા દ્વીપકલ્પીય આકાર ધરાવે. તેના અંદર ભાગોમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. યાદ રાખજો. ઉત્તરી મગજમાં આપણે દક્ષિણ ભાગ જે છે એ શેમાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોયું હતું દક્ષિણ જે છે એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. હવે તેના અંદરના ભાગોમાં આવેલા પ્રદેશો સમુદ્રથી વધુ દૂર નથી. તેથી અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનું તાપમાન 26 અંશ સેલ્સિયસ, મદુરાઈનું 25 અંશ સેલ્સિયસ અને ચેન્નઈનું તાપમાન 24 અંશ સેલ્સિયસ હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે. દક્ષિણથી ઉત્તર તરફ જતા
તાપમાનમાં ઘટાડો થતો જાય છે. ભારતમાં શિયાળો ખૂબ જ સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક હવામાનની ઋતુ ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ ઘણા ભાગોમાં અતિ સામાન્ય છે. દિવસો ટૂંકા અને રાત્રિ કેવી શિયાળામાં હોય છે વિદ્યાર્થી મિત્રો? લાંબી હોય છે. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. ક્યાંથી વાય છે? જમીન ઉપરથી. ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળની ખાડી ઓળંગીને આવતા હોવાથી ભેજ લઈ આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે થોડો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. ક સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા માવઠું કહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? બસ અહીં આટલું આપણે રાખશું. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળ જોશું. બરાબર? એમાં આટલું જાણવું ગમશે એ આપણે જોઈ લઈએ. ચાલો. ભારતના હવામાન બાબતે સમાચારપત્રોમાં વારંવાર વપરાતા કેટલાક શબ્દ અલ નીનો. તો શું છે? બહુ ધ્યાન રાખજો. અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક જેવો થાય છે. આપણે કેટલી વખત કીધું કે આ વખતે અલ નીનો છે, તો એ શું છે? આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. વિચાર કરજો. આને અલ નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય. આ અલ નીનો ક્યાંથી એનો જન્મ થાય છે? અલ નીનો એટલે નાનું બાળક. કોને આનો અર્થ આપ્યો છે? તો પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી આપેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલથી થાય છે. આ પવનોનો વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશની પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવ અને એની અસર ઠેઠ ભારત સુધી થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ પણ ખાસ જોવા જેવું છે. પછી આઈટીસી ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. જુલાઈ માસમાં અભિસરણ ક્ષેત્રે 20 અંશથી 25 અંશ ઉત્તર અક્ષાંશીય પ્રદેશોમાં સ્થિર રહે છે. અક્ષાંશનો નકશો તમે 20 જુઓ એટલે તમને તરત લાઇટ થશે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના લીધે અહીં રચાતા હળવા દબાણ ક્ષેત્રના લીધે દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન અભિક્ષરણ ક્ષેત્રમાં વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. બરાબર? અહીં સુધી આપણે આ રાખશું. એના પછીનું ગ્રીષ્મ ઋતુની કેવી અસરો છે ભારત ઉપર એના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો? અસ્તુ. જય હિન્દ, જય ભારત.